પ્રાગ સિટી ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. તમે 3 દિવસ છે એ ઇનફ થઈ જાય પ્રાગ સિટીમાં. અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મેટ્રો છે, બસ છે, ટ્રામ છે અને ટ્રેન છે. આ દરેકનો યુઝ કરી શકો. એના માટે એની ઓનલાઈન એપ પણ આવે છે, PID લિટિકા કરીને. એટલે તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો. એપ સ્ટોરની તમે અંદર જશો એટલે આ રીતે આ PID લિટિકા એપ આવશે, એ તમે ડાઉનલોડ કરી લ્યો. પછી એમાં નીચે ટિકિટ્સનો ઓપ્શન આવે. ટિકિટ્સના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે બાય ટિકિટ કરીને આવે. બાય ટિકિટમાં કેટલી ટિકિટ લેવી છે, કેટલા દિવસની લેવી છે, 30 મિનિટની, 90 મિનિટની, 24 કલાકની કે 72 કલાકની, એ રીતે ઓપ્શન આપીને 1, 2, 3, 3 પર્સનની તમે આ રીતે લઈ શકો ઓનલાઈન. કાર્ડ ઓપ્શન આવે, તમારો કાર્ડ નંબર, એટલે ટિકિટ્સ બધી તમારી અંદર જ આવી જશે. અને એ ટિકિટ એક જ મોબાઈલની અંદર રહી શકે અને એ ટિકિટ તમે તમારા ફેમિલી મેમ્બરના મોબાઈલ ઉપર પણ શેર કરી શકો. એટલે ત્રણેયમાંથી ત્રણેય સાથે જાઓ તો એક જ મોબાઈલમાં ટિકિટ તમારે બતાવવાની રહે, અને અલગ અલગ હોય તો અલગ અલગ પણ યુઝ કરી શકો. અને એ ટિકિટને તમે મેન્યુઅલી એક્ટિવ કરી શકો. પણ જ્યારે કોઈ પણ ટ્રામ, બસ કે એમાં બેસવાનું હોય ના ઓછામાં ઓછા 1 મિનિટ પહેલાં એ ટિકિટ તમારે એક્ટિવ કરાવવાની રહે, જેથી કરીને એ કોઈ પણ ટિકિટ ચેકર આવે તો એ તમારી પાસે ટિકિટ માગે ત્યારે તમે મોબાઈલની અંદર એપ છે એમાં QR કોડ તમે બતાવો એટલે તમારી ટિકિટ વેલિડ ગણાય. અને દરેક પ્રકારની ટિકિટ છે એરપોર્ટથી લઈને સિટી સેન્ટરની અંદર બધી જ બસોમાં, અને અમુક સિટીમાં એવું હોય છે કે એરપોર્ટથી સિટી સેન્ટર જવાની બસો હોય છે એ ટિકિટમાં નથી યુઝ થતી. પણ પ્રાગમાં એવું છે કે એરપોર્ટથી જે બસ ને બધું ચાલુ થતું હોય છે તો એ બસમાં પણ તમારી ટિકિટ વેલિડ ગણાય છે. તમે જોઈ શકો ટ્રામ નહીં કેટલું એકદમ ચોખ્ખું હોય છે, કોઈ પણ પ્રકારની ભીડ નથી હોતી અને આરામથી બેસવાની જગ્યા મળી જાય. ટ્રામમાંથી તમે બસમાં જઈ શકો. અને જો સિટી સેન્ટરમાં રહેતા હોય તો ગાડીનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે ટ્રામ છે, બસ છે અને ટ્રેન છે એનો ઉપયોગ કરો તો તમને બહુ એટલે બહુ ઇઝી રહેશે અને કોઈ પણ પાર્કિંગ ગોતવાની કે એની કોઈ માથાકૂટ ન રહે. અને દરેક વચ્ચે આ રીતે પ્લેટફોર્મ હોય છે. એટલે અમે સૌથી વધુ ટ્રામનો યુઝ કર્યો છે પ્રાગ સિટીની અંદર. અને 3 દિવસની 72 કલાકની ટિકિટ લીધી હતી. એટલે 72 કલાક સુધી તમારે અનલિમિટેડ ટ્રાવેલ તમે પ્રાગની અંદર કરી શકો. એમાં દિવસમાં ગમે એટલી વખત તમે કોઈ પણ ટ્રામ છે, બસ છે, ટ્રેન છે એમાં બેસી શકો. અને રોડ રસ્તા પણ બહુ સારા અને કોઈ પણ પ્રકારનો આ રીતે પ્રોબ્લેમ ન થાય.